આ સંત કબીર સોસાયટીમાં અમે રહી છીએ, ત્યાંનો આ વિડીયો છે। જો આ ગટરો બધાની ઉભરાય છે, આ ગટર ખોદાવી અને પાછી તોય ઉભરાય છે, પાણી નીકળે છે। આ બધી પોઝિશન આ બધાની આ છે, આ ગટરો બધાની ઉભરાય છે। તો અમે અરજ કરી છે કે અહીંયા અમારું થોડુંક ધ્યાન દે અને કામ કરી દે અમારે વહેલાસર। અને આ પાણીનું ખાબોચ્યું, આ બધું પાણી આમ આવે, આ લીલું કાચ જેવું પાણી થઈ ગયું છે, બરાબર। એટલે અહીંયા છોકરા રમતા હોય, મચ્છરિયા થતા હોય, માણસને બીમારી ફેલાય, પછી એમ કે આ બીમારી લાગુ પડી ગઈ છે, એટલા માટે આ વિડીયો બનાવેલો છે। તો વહેલી તકે નગરપાલિકાવાળાને જાણ કરવામાં આવે છે કે અમારી આ સહાય કરે અહીંયા, અને થોડીક વહેલાસર અહીંયા કામ પહેલાં કરી દે અમને। આ પાણી બધું જો, આ પાણી બધું આમાં અમારે અહીં ખાબોચું મોટું જબરું ભરાઈ ગયું છે, જુઓ તમે નજર અમે। મંજુબેન, સંત કબીર સોસાયટી, વાવડી, નાની વાવડી। ગટર રસ્તા નથી, ગટર નથી, અમારે માટે કોઈ રસ્તો જ નથી। પાણી તમે જુઓ કેટલા ભર્યા છે અહીંયા કણે, પાણીમાં રેવી, ગંદકીમાં રેવી અમે અત્યારે। અને ભોખારું ભરાય બી નીમ તરત ને તરત પાછી ભરાઈ જાય, આમાં ખાલી કરાવવામાં જ રેવી નકરી, બધાય ખાલી કરાવવા બિચારા, છોકરા માંદા પડે, મચ્છર એટલા, અને પાણી ગંદકી બધાની ભોખારું ભરીને છલકાય હતા, ખાડા ભર્યા અમારે હતા અહીંયા કણે। અમે ગ્રામ પંચાયતમાં આવતા પહેલાં, અત્યારે તો હવે નગરપાલિકામાં આવી ગયા ને। હા, વજેપર હતું ને। અમે રજૂઆત તો પહેલી વાર પાણીની જ કરી હતી, અહીંયા પાણીની કરી હતી, પણ પાણી પીવાનું નહોતું આવતું, બરાબર। તો હવે ઉનાળો આવશે એટલે એ તકલીફ રહેશે અમારે, એ પ્રોબ્લેમ તો છે જ, બરાબર। પણ ગટરની તમારે ફૂલ તકલીફ છે અત્યારે। હવે ઓલા વારે વારે ભરવા આવે એને 4,000 રૂપિયા અમે દેવી પાણી ભરાવાના ભોખારના ગટરોના। તો હવે એ કરવું કે અમારે ઘરના રોટલાનું કરવું? એ કોઈ નગરપાલિકાવાળા કોઈ નથી આવતા, અમે ઓલા ડાયરેક્ટ કચરાવાળા નથી આવતા, કચરાનું ટ્રેક્ટર નથી આવતું, અને પાણીની તકલીફ પડશે, ઉનાળો આવશે ને એટલે તમારે પાણી નહીં આવે। હા, અત્યારે નથી, અત્યારે આવે છે, ઉનાળામાં પડશે। અને આ બીજી ત્રીજી વાર અહીંયા આવ્યા છે આજે અમારા, બસ આ ગટર લાઈનનું જ છે અમારે, ગટર લાઈનનું અમને રસ્તા। હવે રજૂઆત અત્યારે અમને એવો જવાબ દીધો જણને કે તલાટીયારે કાલ આવવાનું સંપર્ક કરીને અમને કહેશે। લો, અત્યાર લગીને કોઈ રસ્તો નથી અમારા માટે। નહીં થાય તો બીજી વાર આવશું અમે, તો આ કરવાનું જ છે અમારે। તો છોકરા નાના નાના મૂકીને આ જ કરવાનું અમારે। તો અમારે બીજો કંઈ અમારા માટે કોઈ કંઈ કરીને નથી દેતા, એટલે અમારે તો દોડવું જ પડે ને પછી તો હવે।